નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએમ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર રાસાયણિક ગતિકીમાં પ્રથમ ક્રમની એક પ્રક્રિયા જેના સંકલિત વેગ સમીકરણની વાત કરીશું। આમ તો શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણની વાત આપણે કરી નાખી છે, પણ આજે આપણે એવી પ્રક્રિયા લેવાના છીએ કે જે વાયુમય કલાની અંદર થતી હોય। એટલે પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો વાયુમય કલામાં હોય અને એની સાંદ્રતા મોલ પ્રતિ લિટરના બદલે એમના આંશિક દબાણના અનુસંધાને માપવામાં આવતી હોય, તો એના અનુસંધાને આપણે એના સંકલિત વેગ સમીકરણની વાત કરીશું। તો વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા એના સંકલિત વેગ સમીકરણનું સૂત્ર तो एवी एक प्रक्रिया लई लईए कि जेनी अंदर संकળાયેલા પ્રક્રિયકો અને નિપજો વાયુમય કલામાં હોય। ધારો કે આવી એક પ્રક્રિયા લઈ લઈએ જેમાં 1 મોલ A નામનો પ્રક્રિયા કરી 1 મોલ B અને 1 મોલ C નિપજ આપે છે। તો આ જે પ્રક્રિયા છે એ વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। कला એટલે ભૌતિક સ્થિતિ। જ્યાં PI એ વાયુ A એનું આંશિક દબાણ છે અને PT જે કુલ દબાણ છે। એટલે જ્યારે પ્રક્રિયા શરૂ થશે એટલે A નામના પ્રક્રિયકનું શરૂઆતનું જે આંશિક દબાણ છે એને આપણે PI નામ આપીશું। સંતુલન અથવા T સમયે જે કુલ દબાણ થશે એને આપણે PT નામ આપીશું। તો T સમયે કુલ દબાણ જે આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે કુલ દબાણ PT ઈ પ્રક્રિયામાં સંકળાયેલા અથવા ઈ પ્રક્રિયામાં રહેલા વાયુ ઘટકોના આંશિક દબાણનો સરવાળો। એટલે A નામના વાયુનું આંશિક દબાણ, B નામના ઘટકનું આંશિક દબાણ અને C નામના ઘટકનું આંશિક દબાણ। જ્યાં PA ઈ A ઘટકનું આંશિક દબાણ છે T સમયે, PB ઈ B ઘટકનું આંશિક દબાણ છે, PC ઈ C ઘટકનું આંશિક દબાણ છે અને ત્રણેયના આંશિક દબાણનો સરવાળો એટલે કુલ દબાણ PT આપણને મળે। તો પહેલા હું પ્રક્રિયા લખી અને એના અનુસંધાને મને સંકલિત વેગ સમીકરણની વાત કરું। 1 મોલ A નામનો પ્રક્રિયા કરી 1 મોલ B અને 1 મોલ C નિપજ આપણને આપે છે। માની લો કે આ પ્રક્રિયામાં શૂન્ય સમય, તો શૂન્ય સમય કે જ્યારે આપણે પ્રક્રિયા શરૂ કરીએ છીએ એ વખતે આપણી પાસે આ નિપજો તો હશે નહીં, જે હશે એ પ્રક્રિયક એ હશે। તો એનું જે શરૂઆતનું શૂન્ય સમયે જે દબાણ છે એને આપણે PI નામ આપીએ છીએ, જે વાતાવરણ નામના એકમમાં છે। શૂન્ય સમયે ઘટક A
એનું આંશિક દબાણ Pi વાતાવરણ છે, જ્યારે ઘટક B અને ઘટક C એના આંશિક દબાણ શૂન્ય છે, કારણ કે શૂન્ય સમય એટલે પ્રક્રિયા હજુ આપણે શરૂ કરીએ છીએ. માની લો કે T સમય આવે તો T સમયે હવે અહીંયા પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયા અને નિપજોના તત્વ યોગમિતીય ગુણાંકો જોવા જોઈએ. A નામનું પ્રક્રિયક એમાં 1 મોલ પ્રક્રિયા કરે એટલે B અને C નામની નિપજના 1 મોલ મળે છે. એટલે આ ઘટકનું જેટલું દબાણ વપરાશે એટલું જ ઘટક B વાયુનું દબાણ થશે, એટલું જ ઘટક C વાયુનું દબાણ થશે. માની લો કે T સમયે ઘટક A નું દબાણ x વાતાવરણ જેટલું ઘટે છે. એ નામના ઘટકનું શરૂઆતનું દબાણ Pi છે શૂન્ય સમયે. હવે x વાતાવરણ જેટલું ઘટે છે. હવે જેટલું ઘટશે આમે ઘટક B નું દબાણ એટલું વધશે, ઘટક C નું પણ એટલું વધશે, પણ એમના તત્વ યોગમિતીય ગુણાંક અટલાના મોલની સંખ્યા આના જેટલી છે. એટલે માની લો કે આના 2 મોલ હોત તો આનું જેટલું દબાણ ઘટે એના કરતા આનું દબાણ બમણું વધશે. તો T સમયે ઘટક A નું દબાણ x વાતાવરણ જેટલું ઘટે છે અને ઘટક B અને ઘટક C નું દબાણ x વાતાવરણ જેટલું થાય છે. તો T સમયે ઘટક A નું દબાણ x વાતાવરણ જેટલું ઘટે એટલે Pi માઈનસ x, એટલે શરૂઆતનું દબાણ એનું Pi હતું પ્રારંભિક દબાણ, આનું દબાણ તો કે x વાતાવરણ, એ જ રીતે C નામના ઘટકનું દબાણ તો કે T સમયે x વાતાવરણ થશે. તો T સમયે કુલ દબાણની બધાના આંશિક દબાણનો સરવાળો થશે. એટલે હું આવું લખી શકું કે Pt બરાબર ઘટક A એનું આંશિક દબાણ, ઘટક B એનું આંશિક દબાણ, ઘટક C એનું આંશિક દબાણ. એટલે P ટોટલ બરાબર Pi માઈનસ x પ્લસ x પ્લસ x. આ બધાના આંશિક દબાણનો સરવાળો કરું એટલે મને કુલ દબાણ મળે. એટલે એક x કેન્સલ થઈ જશે એટલે મને P ટોટલ મળશે કેટલું તો કે Pt બરાબર Pi પ્લસ x. આના ઉપરથી હું x ની કિંમત મેળવી લઉં તો માટે x બરાબર શું થશે તો કે Pt માઈનસ Pi. કુલ દબાણમાંથી મેં ઈ ઘટકનું જે દબાણ બાદ કરી છે તો મને x નું મૂલ્ય મળી જશે. હવે ઈ જે કિંમત મળે છે ઈ આની અંદર મૂકી દઈએ એટલે આ તો એનું શરૂઆતનું દબાણ છે, આ T સમયે એનું દબાણ છે. એટલે શરૂઆતનું અને અંતિમ દબાણ ઉપરથી મને આ સંકલિત વેગ સમીકરણ ઉપરથી વેગ અચળાંકનું સૂત્ર મળી જાય. તો x ની કિંમત હું આમાં મૂકી દઉં એટલે Pi તો T સમયે દબાણ થશે Pi માઈનસ x એટલે Pt માઈનસ Pi. એટલે સમીકરણ થશે શું તો કે Pi પછી માઈનસ માઈનસ એટલે પ્લસ Pi એટલે 2Pi એટલે 2Pi માઈનસ Pt. તો આ શરૂઆતનું દબાણ છે. Pi ઈ ઘટક A નું શરૂઆતનું દબાણ છે અને આ T સમયે ઘટક A નું દબાણ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું જે સૂત્ર હતું શું સૂત્ર તો કે k બરાબર 2.303 છેદમાં t log r0 છેદમાં rt આવું સૂત્ર હતું. પણ એ સાંદ્રતાના અનુસંધાને હતું. હવે અહીંયા આપણે દબાણ છે સાંદ્રતા તરીકે અહીંયા દબાણ છે. ઘટક A નું દબાણ x વાતાવરણ જેટલું ઘટશે ત્યારે ઘટક B અને ઘટક C ના દબાણ x વાતાવરણ જેટલા વધશે. તો દબાણના અનુસંધાનનું સમીકરણ લખું તો 2.303 છેદમાં t log
આનું શરૂઆતનું દબાણ કેટલું તો કે pi અને t સમયે દબાણ કેટલું તો કે t સમયે દબાણ છે 2pi - pt તો એના ઉપરથી આપણને વેગ અચળાંક k નું મૂલ્ય મળી જાય ટૂંકમાં અહીંયા તમારે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં નથી મૂકવાની પણ અહીંયા તમને ઈ વાયુમય ચલાવવાની પ્રક્રિયા આપી હોય તો એમાં સંકળાયેલા પ્રક્રિયક A નું ઉપર પ્રારંભિક દબાણ અને અહીંયા જે તે સમયનું દબાણ ઈ દબાણ તમે અહીંયા વાતાવરણની અંદર મૂકી દો અને જે તે સમયગાળો માની લો કે t0 થી t સમય તો અત્યારે t છે તો એ સમયગાળો અહીંયા મૂકી દો એટલે વેગ અચળાંકનું મૂલ્ય મળી જાય તો આવી વાયુમય કલા ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટેના આ સંતેજ વેગ સમીકરણનું સૂત્ર અને એના ઉપરથી આપણે વેગ અચળાંક આ સૂત્ર મેળવી શકીએ તો આ સૂત્રના અનુસંધાને બે ત્રણ એક દાખલાઓ આપ્યા છે ખાસ સમજીને તૈયાર કરીશું આપણે દાખલાઓ એક કોયડા સ્વરૂપે આપ્યો છે અને આ સિવાય તમારી ટેક્સ્ટબુકની અંદર બે સ્વાધ્યાયની અંદર દાખલા આવ્યા છે તો અત્યારે આપણે પહેલા કોયડો ગણીએ કોયડા નંબર 4.6 N2O5 નું ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે તમને એક પ્રક્રિયા આપી છે N2O5 એના વિઘટનની આવી એક પ્રક્રિયા છે જેમાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિકોજો વાયુમય કલામાં છે અને એની અંદર શરૂઆતમાં શૂન્ય સમયે કુલ દબાણ એટલે t બરાબર 0 સમયે કુલ દબાણ આપેલું છે એટલે 0 સમયે જે દબાણ હોય મૂળ તો કોનું હોય N2O5 નું દબાણ હોય કારણ કે શૂન્ય સમયે આ ઘટકો તો હશે જ નહીં પ્રક્રિયામાં લીધેલા પ્રક્રિયકનું દબાણ તમને આપેલું છે તો t બરાબર 0 સમયે તો ઈ વખતે પહેલા આપણે આની જેમ એનું સમીકરણ મેળવી લઈએ માની લો કે આનું શરૂઆતનું જે દબાણ છે એને આપણે નામ આપી દઈએ pi વાતાવરણ આનું 0 સમયે જે દબાણ છે એ 0 વાતાવરણ હવે આપણે આના દબાણમાં ઘટાડો થશે હવે કેટલો ઘટાડો તો કે આના 2 મોલ છે અહીંયા તત્વયોગીય ગુણાંકોને ધ્યાનમાં લેવા પડશે આના 2 મોલ છે આના 2 મોલ છે એટલે આના દબાણમાં જેટલો ઘટાડો થશે એટલો આના દબાણમાં વધારો થશે પણ આના દબાણમાં વધારો આના જેટલો નહીં હોય આના કરતા ઓછો હશે કારણ કે એનો એક જ મોલ છે તો t સમયે આપણે આવું લખી શકીએ કે pi માઈનસ આના 2 મોલ છે એટલે 2x એટલે 2x વાતાવરણ જેટલું દબાણ આનું ઘટે છે તો આનું દબાણ 2x વાતાવરણ થશે એટલું વધશે આનું તો તેનો એક જ મોલ છે એટલે x વાતાવરણ જેટલું થશે હવે p ટોટલ પછી આપણે કિંમતો જે દાખલા નીચે મૂકીએ છીએ તો p ટોટલ બરાબર આ બધાના દબાણનો સરવાળો એટલે pi માઈનસ 2x પ્લસ 2x પ્લસ x એટલે આ કેન્સલ થઈ જશે એટલે p ટોટલ બરાબર pi પ્લસ x હવે આપણને pi એટલે શરૂઆતનું દબાણ આપી દીધું છે એટલે આપણે કિંમત મૂકી દેવાની છે કેટલું દબાણ છે તો કે 0.5 એટલે અહીંયા હું 0.5 મૂકી દઈશ pi બરાબર કેટલું લેવાનું છે તો કે pi બરાબર 0.5 વાતાવરણ તો 0.5 વાતાવરણ હું અહીંયા મૂકી દઉં તો મને pt મળશે તો કે pt બરાબર 0.5 પ્લસ x આવું સમીકરણ મળશે આના ઉપરથી x ને કરતા બનાવી દો તો x બરાબર pt માઈનસ 0.5 એટલે x નું મૂલ્ય મને મળી જશે
હવે x નું મૂલ્ય છે હું આની અંદર મૂકી દઉં. આ N2O5 નું શરૂઆતનું દબાણ છે. P of N2O5 એનું પ્રારંભિક દબાણ ઈ આપેલું છે આપણને કેટલું pi જેટલું અને pi એટલે 0.5 આટલા વાતાવરણ. પણ હવે એનું દબાણ ઘટે છે તો ઘટી x નું મૂલ્ય આટલું આવ્યું. હવે x ની કિંમત હું અહીંયા મૂકી દઉં એટલે મને t સમયે N2O5 નું જે દબાણ રહેશે એ કેટલું રહેશે તો કે pi minus 2x એટલે કૌંસમાં pt minus 0.5 ઈ સાદું રૂપ આપશો એટલે pi એટલે પ્રેશર ઓફ N2O5 t સમયે તો કે pi minus 2pt અને 5 ગુણ્યા 10 એટલે 1 એટલે પ્લસ 1. હવે pi ની વેલ્યુ તો આપણને ખબર છે કેટલી છે 0.5 છે એટલે હું અહીંયા 0.5 મૂકી દઉં એટલે 0.5 પ્લસ 1 એટલે 1.5 માઈનસ 2pt. N2O5 નું શરૂઆતનું દબાણ 0.5 વાતાવરણ છે પણ t સમયે એનું દબાણ કેટલું થશે તો કે 1.5 માઈનસ 2pt. હવે રકમની અંદર કહી દીધું છે કે ભાઈ 100 સેકન્ડે એટલે જ્યારે t બરાબર 100 સેકન્ડ હોય t બરાબર 100 સેકન્ડ હોય ઈ વખતે જે કુલ દબાણ થાય છે તો pt બરાબર ઈ તમને આપેલું છે 0.512 આટલા વાતાવરણ. 100 સેકન્ડ એટલે શરૂઆતમાં 0.5 વાતાવરણ દબાણ છે પણ t સમયે એટલે 100 સેકન્ડ એનું જે દબાણ છે p ટોટલ ઈ 0.512 વાતાવરણ થાય છે એટલે ઈ p ટોટલ ની વેલ્યુ અહીંયા હું મૂકી દઉં એટલે 100 સેકન્ડે મને N2O5 નું આંશિક દબાણ મળી જશે. તો કિંમત અહીંયા મૂકીએ એટલે પ્રેશર ઓફ N2O5 બરાબર pi એટલે ઈ તો 1.5 છે આ સાદું રૂપ આપ્યું છું માઈનસ 2 કૌંસમાં pt એટલે 0.512 એટલે 1.5 માઈનસ 2 દુ 4 2 2 પંચા 10 1.024 તો એ આપણે બાદ કરીએ 1.024 તો 1.5 માઈનસ 1.024 ઈ મૂલ્ય આપણને મળશે 0.476. તો આટલા વાતાવરણ મળ્યું. શરૂઆતમાં આટલું હતું 100 સેકન્ડ પછી N2O5 નું દબાણ આટલું થાય છે તો શરૂઆતનું દબાણ એટલે R0 અથવા pi હતું ઈ t સમયે દબાણ જે છે ક્યાં તો ઈ દબાણ આવ્યું 0.476. હવે આ ભેગા અચળાંકના સમીકરણમાં આપણે મૂકી દઈએ તો k બરાબર 2.303 છેદમાં t એટલે કેટલા સમય પછી તો કે 100 સેકન્ડ તો અહીંયા 100 log શરૂઆતનું દબાણ એટલે 0.5 છેદમાં t સમય એટલે 100 સેકન્ડે દબાણ N2O5 નું તો એ 0.476 આનું સાદું રૂપ આપીએ તો 2.303 છેદમાં 100 આનો ભાગાકાર કરી નાખીએ 0.5 ભાગ્યા 0.476 ઈ જવાબ આવશે 1.0504 એટલે log 1.0504. હવે આનો log જોઈ નાખીએ 2.303 છેદમાં 100 આનો log જોઈએ પોઈન્ટ આગળ એકમ છે એટલે 0 10 નો 5 માં તો 10 નો 5 ની અંદર log જોઈએ 10 નો 5 માં log 0.212 હવે હું કેલ્ક્યુલેશન કરી નાખીએ 0.0212 ગુણ્યા 2.303 ભાગ્યા 100 તો 0.5
488 1 2 3 4 પોઈન્ટ આમ ખસી જાય એટલે 4.88 ગુણ્યા 10 ની -4 ઘાત સમય સેકન્ડમાં હતો એટલે વેગ અચળાંકનો એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. તો ઈ પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય આપણને આટલું મળશે. તો તમારી બુકની અંદર આ કોયડો આપેલો છે. ત્યારબાદ કોયડા નંબર 4.7. તો આવા દાખલા મેં તમને અગાઉ ગણાયા છે. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા જેનો વેગ અચળાંક k આપેલો છે 5.5 ગુણ્યા 10 ની -14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયાનો અર્ધાંશીય સમય શોધો. તો પ્રથમ ક્રમની છે એટલે t1/2 0.693/k k સેકન્ડ ઇન્વર્સ માં છે એટલે સમય તમને સેકન્ડ નામના એકમમાં મળશે. તો અર્ધાંશીય સમય સેકન્ડમાં આપણને મળી જશે. કોયડા નંબર 4.8 એના જેવો જ એક દાખલો મેં તમને સ્વાધ્યાયમાં ગણાયો હતો. 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેના સમય કરતાં બમણો છે એવું સાબિત કરો. એ જ રીતે અહીંયા 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય એ 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જે સમય રહ્યો એના કરતાં 10 ગણો છે એવું સાબિત કરવાનું છે. તો હિન્ટ આપી દઉં છું. શરૂઆતની સાંદ્રતા 100%. જ્યાં ટકામાં આપેલું એટલે r0 બરાબર 100 લઈ લેવાનું. rt કેટલું લેવું? તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. એટલે બાકી કેટલી વધી? તો કે 0.1%. એટલે r0 બરાબર 100, rt બરાબર 0.1. પછી t 99.9% બરાબર 2.303/k log 100 છેદમાં 0.1. અને અર્ધાંશીય સમયનું તો આપણી પાસે સૂત્ર છે કે t 50% બરાબર 0.693/k. તો 99.9% પ્રક્રિયા એનો જે સમય છે પ્રક્રિયા પૂર્ણ થવાનો ઈ ભાગ્યા t 50% ભાગાકાર કરો અને એના ઉપરથી તમે 50% પ્રક્રિયા પૂર્ણ થવાનું છે એને કરતા બનાવો એટલે ઈ 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જે સમય છે એ 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેના સમય કરતા 10 ગણો આવશે. તો એક દાખલો તમે તમારી રીતે જાતે ગણશો સ્વાધ્યાયની અંદર. દાખલા નંબર 4.20. જે આ વાયુમંડળ કલાક જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના અનુસંધાને દાખલો છે એટલે ખાસ યાદ રાખજો ભૂલ ન પડે. મિત્રો અગાઉના વિડિયોની અંદર આપણે એક ચેપ્ટર વિદ્યુત રસાયણ પૂરું કરેલું છે. એના વિડિયો તમે જોતા રહેજો. એની અંદર તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો એ ઠીક કરજો અને જરૂર જણાય તો તમે સ્કૂલના નંબર ઉપર જાણ કરશો જેથી કરીને અમે એ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવતો ફરી પાછો એક વિડિયો અહીંયા રેકોર્ડ કરી અને તમને આપીશું. તો તમે જ્યાં જ્યાં તમને મુશ્કેલી પડતી હોય ડિફિકલ્ટી હોય એવા પ્રશ્નો નોંધી રાખો અને એની ચર્ચા આપણે વિડિયોની અંદર કરીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20. એઝોઆઇસોપ્રોપેનનું હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે. તો એઝોઆઇસોપ્રોપેન એનું વિઘટન થાય એટલે એની અંદરથી હેક્સેન એટલે C6H14 અને નાઇટ્રોજન વાયુ બને છે. એની માહિતી તમને કોઠાની અંદર આપેલી છે.
એની અંદર જુદા જુદા ત્રણ પરિણામ છે. પહેલું પરિણામ શૂન્ય સમય, તો કે શૂન્ય સમયે જે દબાણ આપેલું છે એ દબાણ આઇસોપ્રોપેન નું આપેલું છે. ઈ છે 35 મીમી. પારાના સ્તંભની ઊંચાઈ ના અનુસંધાને 35 મીમી દબાણ આપેલું છે. તો શરૂઆતમાં t બરાબર શૂન્ય સમયે આનું જે દબાણ આપેલું છે એ છે 35 મીમી. આનું દબાણ 0 0. હવે જ્યારે પ્રક્રિયા આગળ વધશે એટલે આનું દબાણ ઘટશે. માની લો કે આનું દબાણ x વાતાવરણ જેટલું ઘટે છે. તો અગાઉની જેમ જ આ પ્રમાણે તમારે સમીકરણ પહેલા મેળવી લેવું હોય તો વાંધો નથી. માની લો કે આનું શરૂઆતનું દબાણ 35 મીમી જે છે એ આપણે પછી મૂકીશું. શરૂઆતનું દબાણ pi છે. આનું 0 વાતાવરણ. હવે 360 સેકન્ડ. હવે 360 સેકન્ડની વાત પછી કરીએ. પહેલા t સમયે કહી દઈએ. તો t સમયે આનું દબાણ pi માંથી x વાતાવરણ જેટલું ઘટશે. તો આનું દબાણ x વાતાવરણ જેટલું થશે. આનું દબાણ પણ x વાતાવરણ જેટલું થશે. તો p ટોટલ બરાબર આ બધાનો સરવાળો. તો pi - x + x સોરી વાતાવરણ નહીં પણ અહીંયા મીમી માં આપ્યું છે તો આપણે મીમી માં લઈએ. એક x કેન્સલ થઈ જશે એટલે pt બરાબર pi + x માટે x બરાબર pt - pi. આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે મને t સમયે આઇસોપ્રોપેન નું જે દબાણ છે એ દબાણ મળશે. તો કે pi - x એટલે pt - pi. તો pi - pi એટલે 2pi - pt આવું સમીકરણ થશે. તો કોઠા ઉપરથી આપણને શરૂઆતનું આઇસોપ્રોપેન એનું દબાણ pi આપેલું છે. ઈ છે 35 મીમી. પ્રારંભિક દબાણ. એનું જે આપણને દબાણ આપેલું છે ઈ દબાણ છે કેટલું? તો કે 35 મીમી. t સમય. હવે t સમય એટલે આપણને જુદા જુદા બે સમયગાળા આપ્યા છે. એક તો 360 સેકન્ડે આપેલું છે અને 720 સેકન્ડે આપેલું છે. તો પહેલા આપણે 360 સેકન્ડના અનુસંધાને વાત કરીશું. ચલો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો t બરાબર 360 સેકન્ડે તો ઈ વખતે આઇસોપ્રોપેન એનું દબાણ ઈ આપણે શોધવું છે. 360 સેકન્ડે કુલ દબાણ જે છે ઈ આપણને આપી દીધું છે. pt બરાબર ઈ છે 54 મીમી. તો કિંમત આની અંદર મૂકી દઈએ એટલે આ 54 મીમી છે. આઇસોપ્રોપેન નું શરૂઆતનું દબાણ 35 મીમી છે. x ની કિંમત આપી આવી. હવે x બરાબર આપણે અહીંયા મૂકી દઈશું. તો 2pi - p ટોટલ. તો x બરાબર કેટલા આવશે? પછી સીધા મૂકવા હોય તો વાંધો નથી. pi તમને આપેલો છે, x આપણે શોધી કાઢીએ. તો x બરાબર pt - pi. તો pt - pt એટલે 54 માઈનસ pi એટલે 35 એટલે 35 × 40 + 50 ને 54 એટલે 19 આવશે. આટલા મીમી. હવે x ની જે કિંમત આવી હું આની અંદર મૂકી દઉં.
x ની જે કિંમત આવી હું આની અંદર મૂકી દઉં એટલે મને t સમયે એટલે કે 360 સેકન્ડે એઝો આઇસોપ્રોપેન નું દબાણ મળી જશે તો pi ઈ તો આપણને ખબર જ છે 35 તો 360 સેકન્ડે એઝો આઇસોપ્રોપેન નું દબાણ કેટલું થશે તો કે 35 માઈનસ 19 મિલી 19 ને 20 ને 10 30 ને 16 મિલી તો 360 સેકન્ડના અનુસંધાને આપણે એઝો આઇસોપ્રોપેન નું ઈ સમયે દબાણ શોધી કાઢ્યું શૂન્ય સમયે એનું દબાણ 35 મિલી હતું તો એના ઉપરથી આપણે એના વેગ અચળાંકનું મૂલ્ય મેળવી શકીએ તો વેગ અચળાંક k બરાબર 2.303 છેદમાં t એટલે કેટલા સમયે તો 360 સેકન્ડે તો અહીંયા 360 log શરૂઆતનું દબાણ pi તો કે 35 આ દબાણ તો કે 16 આનું કેલ્ક્યુલેશન આપણે પછી કરીએ હવે એ જ રીતે 720 સેકન્ડે હવે આને ભૂલી જઈએ આપણે 720 સેકન્ડે એટલે t બરાબર 720 સેકન્ડ તો ઈ વખતે p ટોટલ તમને આપેલું છે કુલ દબાણ કેટલું તો કે 63 મિલી છે ઈ વખતે p ટોટલ કેટલું છે 63 મિલી તો ઈ આપણે અહીંયા મૂકી દઈએ એટલે પહેલા x નું મૂલ્ય શોધી કાઢીએ તો x બરાબર p ટોટલ ઈ છે 63 માઈનસ pi ઈ છે 35 એટલે 35 માં 40 10 50 ને 63 એટલે 17 સોરી 19 9 5 13 માંથી 5 એટલે 8 નો 4 12 એટલે 8 18 63 અને 35 35 માં 40 10 50 ને 53 એટલે 18 આવશે હવે હું આની અંદર મૂકી દઉં જે દબાણ આપેલું છે એ 63 મિલી છે એ 63 મિલી અને પેલું છે 35 pi 63 માઈનસ 35 કરીશું એટલે 28 આવશે હવે ઈ x ની જે કિંમત આપણને અહીંયા મળે છે ઈ x ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ હવે x ની કિંમત મૂકીએ એટલે આપણને 720 સેકન્ડે એઝો આઇસોપ્રોપેન નું દબાણ મળશે શરૂઆતમાં તો આપણી પાસે છે એટલે એઝો આઇસોપ્રોપેન તો ઈ કેટલું થશે તો કે 35 માઈનસ 28 એટલે 7 આવશે તો 7 મિલી દબાણ ઈ 720 સેકન્ડે આવશે તો પહેલું જે કેલ્ક્યુલેશન છે એ જ પ્રમાણે બીજું કેલ્ક્યુલેશન એક કેલ્ક્યુલેશન હું કરું છું બાકીના કેલ્ક્યુલેશનમાં તમારે 720 સેકન્ડે શરૂઆતનું દબાણ 35 મિલી છે એ અહીંયા મૂકવાનું અને એઝો આઇસોપ્રોપેન નું 720 સેકન્ડે જે દબાણ આવે છે 7 મિલી એ અહીંયા મૂકવાનું અને એનું કેલ્ક્યુલેશન કરીશું તો 2.303 છેદમાં 360 log 35 એટલે 16 દુ 32 3 16 દુ 32 3 16 એકા 16 કેલ્ક્યુલેશન કરી નાખીએ 35 ભાગ્યા 16 2.1875 તો 2.303 છેદમાં 360 log આનો log જોઈ નાખીએ પોઈન્ટ આગળ એક અંક છે એટલે 0 21 નો 8 અને 7 નો 21 એનો 8 માં 33 85 અને 7 નો ડિફરન્સ 3400 33 99 અને હવે કેલ્ક્યુલેશન કરી નાખીએ તો 2.303 ગુણ્યા 0.3399 ભાગ્યા 360 બરાબર 0.002174 તો આ સેકન્ડમાં છે કે સેકન્ડ ઇન્વર્સમાં આવશે 3 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 2.174 ગુણ્યા 10 ની -3 ઘાત સેકન્ડ ઇન્વર્સ
આનું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. શરૂઆતનું દબાણ 35 મિલી અહીંયા મૂકવાનું, 720 સેકન્ડે જે દબાણ આવે છે 7 મિલી અહીંયા મૂકવાનું. અહીંયા સમય તમારે 360 ની જગ્યાએ 720 સેકન્ડ મૂકવાનો, એટલે એના વેગ અચળાંકનું મૂલ્ય તમને મળી જશે. હવે તમારે ગણવાનું છે શું? તો કે એનો વેગ અચળાંક ગણો. પણ આમાં તમને જુદા જુદા બે વેગ અચળાંક મળશે. એક 320 સેકન્ડ માટે મળશે, બીજો 720 સેકન્ડ માટે મળશે. બે વેગ અચળાંક આવી જાય પછી બેનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરો એટલે સરેરાશ વેગ અચળાંકનું મૂલ્ય આપણને મળી જશે. કારણ કે આની અંદર બે રીડિંગ છે એટલે. એ જ રીતે SO2Cl2 ના વિઘટનની એક પ્રક્રિયા છે. પડ્યા નંબર 4.21. તો 4.21 ના નંબરનો જે પડ્યો છે એની અંદર તમને જુદા જુદા બે રીડિંગ આપેલા છે અને બે રીડિંગના અનુસંધાને તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો. चलो जुओ अचल करते प्रथम क्रमની એક પ્રક્રિયા SO2Cl2. તો SO2Cl2 ની પ્રક્રિયા આપેલી છે અને SO2Cl2 ની પ્રક્રિયાના અનુસંધાને એનો આપણે પ્રક્રિયા વેગ ગણવાનો છે. SO2Cl2 અગાઉની જેમ આપણે t બરાબર 0 સમયે આનું શરૂઆતનું દબાણ Pi વાતાવરણ, આનું 0 વાતાવરણ. શરૂઆતનું દબાણ Pi આપણને 0.5 આપેલું છે આનું, કારણ કે આ તો હશેની પ્રક્રિયામાં. તો t સમયે માની લો કે આનું દબાણ x વાતાવરણ જેટલું ઘટે છે, તો આનું દબાણ x વાતાવરણ જેટલું વધશે, આનું દબાણ પણ x વાતાવરણ જેટલું થશે. કુલ દબાણ તો p total બરાબર આ બધાનો સરવાળો એટલે pi x થશે. આના ઉપરથી x બરાબર pt pi. x ની કિંમત શું આજે અહીંયા આપણને મળે છે એ આની અંદર મૂકી દઉં એટલે pi pt pi એટલે pi અને આ pi એટલે 2pi થશે, એટલે 2pi pt. ચલો SO2Cl2 નું શરૂઆતનું દબાણ શૂન્ય સમયે તો એ આપણને આપેલું છે, એ છે 0.5 વાતાવરણ. હવે t બરાબર 100 સેકન્ડે, તો t બરાબર 100 સેકન્ડે ઈ વખતે કુલ દબાણ 0.6 છે એટલે pt બરાબર 0.6 છે. 100 સેકન્ડે p ટોટલ 0.6 વાતાવરણ છે તો એ 0.6 વાતાવરણ અહીંયા મૂકી દો અને શરૂઆતનું દબાણ જે 2pi નું છે એ અહીંયા મૂકી દો. x ની કિંમત એ આપણે અહીંયા મૂકી દઈશું તો 0.5 એટલે 0.5 ગુણ્યા 2 એટલે 1. તો શરૂઆતનું દબાણ આ છે 100 સેકન્ડે પ્રેશર ઓફ SO2Cl2 is equal to એનું દબાણ કેટલું આવશે તો કે 2pi. તો 2pi તો pi કેટલો છે 0.5 માઈનસ pt તો pt કેટલો છે 0.6 તો આ 1 માઈનસ 0.6 એટલે તમારો જવાબ આવશે 0.4 આટલા વાતાવરણ. તો શરૂઆતનું SO2Cl2 નું દબાણ આટલું છે
100 સેકન્ડે SO2Cl2 નું દબાણ આટલું છે તો એના ઉપરથી તમને એનો વેગ અચળાંક મળી જાય તો વેગ અચળાંક k બરાબર 2.303 છેદમાં 100 સેકન્ડ log શરૂઆતનું દબાણ 0.5 વાતાવરણ છેદમાં 0.4 વાતાવરણ અંશાદુ રૂપ આપશો એટલે તમને વેગ અચળાંકનું મૂલ્ય સેકન્ડ ઇન્વર્સ નામના એકમમાં મળશે. હવે શું કહે છે કે જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય જ્યારે 100 સેકન્ડ હતી એ વખતે આટલું દબાણ હતું તો એ વખતે આપણે SO2Cl2 નું દબાણ ગણી કાઢ્યું પણ હવે કુલ દબાણ 0.6 ના બદલે 0.65 વાતાવરણ હોય એટલે P ટોટલ જો 0.65 વાતાવરણ હોય P ટોટલ કેટલું હોય 0.65 વાતાવરણ pi તો એટલું ને એટલું જ છે એટલે આની અંદર હું કિંમત મૂકી દઉં એટલે પ્રેશર ઓફ SO2Cl2 2pi એટલે ઈ તો 1 માઈનસ 0.65 એટલે તમારો જવાબ આવશે 0.35 આટલા વાતાવરણ પણ ઈ દબાણ જ્યારે આવે ઈ વખતે પ્રક્રિયાનો વેગ ગણો તો પ્રક્રિયાના વેગને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો હું આવું લખી શકું કે પ્રક્રિયા વેગ બરાબર k. હવે અહીંયા પ્રક્રિયકો વાયુમય કલાની અંદર સંકળાયેલા છે એટલે દબાણ લેવું પડે દબાણ ઓફ SO2Cl2 તો જ્યારે આટલું ટોટલ દબાણ હોય ઈ વખતે તમારે પ્રક્રિયા વેગ એનો ગણવાનો છે તો અહીંયા જે k નું મૂલ્ય આવે ઈ અને SO2Cl2 નું જે દબાણ અહીંયા આવે ઈ બે મૂકી દો અને અહીંયા કિંમતો એટલે તમને પ્રક્રિયા વેગ મળી જશે. સમજાશે? તો આ પ્રમાણે આપણે એનો દાખલો ગણી શકીએ. તો આ 3 દાખલા ખાસ અગત્યના છે. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.